સાકીને પોટકા બાંધેલા છે ને. જય સિયારામ. જય સિયારામ વિક્રમભાઈ, મજામાં? હા મજામાં. જય સિયારામ. જય સિયારામ. નજર પસંદ ત્યાં સુધી કથા ડ્રોમ ને આ કથાનો મંડપ તમે બંને જોઈ શકો છો. જુઓ તમે જે કૈલાસ ટેકરી, સગાપર ધામ, વિજયગીરી બાપુનું આશ્રમ, જ્યાં વિશ્વની મોરારી બાપુની રામકથાની તડામાર ત્યારીનો વિડીયો તમને બતાવી રહ્યા છીએ. અત્યારે તમે જોઈ શકો છો. જય સિયારામ મિત્રો, અત્યારે અમે આવી ગયેલા છીએ પાલીતાણાથી 5 થી 6 કિલોમીટર કૈલાસ ટેકરી, જે વિશ્વની મોરારી બાપુની 900ની તડામાર ત્યારીનો તમને વિડીયો બતાવું છે. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી જો. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરી કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. તમને બતાવીએ ત્યારીનો વિડીયો. મિત્રો અત્યારે મારી સાથે છે ને સુભાષભાઈ આવેલા છે, તો તમને બતાવી સુભાષભાઈને. તો જો મિત્રો આપણે પણ આવી ગયા છે. અમારે નીલુભાઈ અને પ્રદીપભાઈ ત્રણ આવ્યા છીએ. ને નીલુભાઈની ચેનલ છે નીલુ બ્લોગ 3, ને મારી ચેનલ છે સુભાષ સુપા બ્લોગ, અને પ્રદીપભાઈની છે પ્રદીપ ગોહિલ ચેનલ. તો બધા ભાવિ ભક્તો અહીંયા મોરારી બાપુની સપ્તાહ સાંભળવા આવજો. અને છે કૈલાસ ટેકરી, હગાપરા અને વિજયગીરી બાપુની. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. આવનાર તારીખ છે 18/4/2024. રામકથાની ત્યારીનો તમને વિડીયો બતાવવાનો છે. જય સિયારામ. હગાપરની ધાર, કૈલાસ ટેકરી છે, વિશ્વની મોરારી બાપુની જે રામકથા બેસે ને તરડામાર ત્યારીનો વિડીયો તમને બતાવવાનો છે. અત્યારે અમે આવેલા છીએ સગાપર. જોઈ શકો છો તમે એકદમ બધું તમારી નજર પહોંચાડવાથી બધું તડામાર તૈયારી વિશ્વની મોરારી બાપુની રામકથાની થાય છે. અને આ બધું ફરતો નજારો તમને વ્યૂ બતાવી દઈએ. આ મેઇન ગેટ છે એનો જોવાનો મિત્રો તમે જોઈ શકો છો. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ગજરાજ જે બે છે, જે ગેટની બાજુમાં એક્ઝેક્ટ સ્વાગત ગેટમાં મૂકવામાં આવવાના છે. તમે જોઈ શકો છો. હવે આપણે જાય છે ને જે મેઇન ગેટ, જે પ્રવેશ દ્વાર છે, કઠા ડોમની અંદર જવાનું છે. તમને બતાવી કન્ટિન્યુ તમે વિડીયોમાં બના રહેજો. વિશ્વવનની મોરારી બાપુની રામકથા, કૈલાસ ટેકરી, સગાપર, વિજયગીરી બાપુ આશ્રમ, સગાપર, જે રામકથા વિશ્વની મોરારી બાપુની બેસવાની છે તેની તમને સંપૂર્ણ તૈયારીનો વિડીયો બતાવવાનો છે. અને આ જે છે ને મેઇન ગેટ છે, આ મેઇન ગેટ છે. આપણે કઠા ડ્રોમની અંદર હવે જઈએ છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા કથા ડ્રોમની અંદર કેટલી તૈયારી છે, કઈ રીતની તૈયારી થઈ રહી છે, કેટલે સુધી કામ પહોંચ્યું છે, અને આવનાર તારીખ છે કથા પ્રારંભ થવાની 18/4/2024. જોઈ શકો છો કે કાર્બેટના અહીંયા બધા છે, કાર્બેટનો ઢગલો કરેલો, અને સામે છે ને એ જે ડોમની અંદર આવી ગયા છે. તમે જોઈ શકો છો આ કથા ડોમની અંદર આપણે પ્રવેશ કરી ગયા, અને અહીંથી તમને બતાવીએ કે ભાઈ કઈ રીતનું કામ ચાલુ છે. આ તમે જોઈ શકો છો આ બધું અત્યારે જે કામ ચાલુ છે તે બતાવીએ છીએ. અને સામે જો કથા ડોમનો જે થંભ છે ને એ ખીલા દ્વારા ધડકવામાં આવે છે. તમે જોઈ શકો છો. ડોમે લાઇટ ફિટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને અહીંયા જે છે ને ભાવિ ભક્તોને જે કથા સાંભળવા માટેનું બધું બેસવાનું કાર્બેટ પાથરીને આ રીતનું ફિટ કરી દીધું છે. અહીંયા રેડી બાકી છે જે ફિટિંગ કરવાનું છે. અને અત્યારે જો પંખા ફિટ કરી દીધેલા છે આમાં તમે જોઈ શકો છો. તમે અહીંયા જો પંખાને એવું લગાડી દીધું છે. અમારા સુભાષભાઈ કે મારે તમારી ચેનલમાં આવવું છે, તો સુભાષભાઈ તમે કૈલાસ ટેકરી આશ્રમ જે હગાપર આવેલા છો, વિશ્વની મોરારી બાપુની જે રામકથાની તડામાર તૈયારી છે, એમાં તમે શું કહેવા માગો છો તૈયારી બારામાં? બસ તમે બધા તારીખ 18/4/2026 વધારજો, અને મોરારી બાપુની કથાનું રસપાન કરજો મારા વાલા. અને બીજું કે વિજયગીરી બાપુનો આશ્રમ છે, ત્યાં પણ જાજો. વિજયગીરી બાપુના તમે દર્શન કરજો અને પોતાને ધન્ય અનુભવજો. અને હું પણ મારી પણ ચેનલ છે સુભાષ સુપા બ્લોગ, એમાં પણ આ વિડીયો આવી જશે. અને નીલુભાઈની ચેનલ છે નીલુ બ્લોગ, એમાં તો આવવાનું છે. ભાઈ પણ અહીંયા આવેલા છે અમારી સાથે જ તે, જે રામકથા બેસવાની છે સગાપર ધામ,
18 તારીખથી અહીં મોરારી બાપુની રામકથા ચાલુ થાય છે, તો એની ફૂલ તૈયારી ચાલી રહી છે. તો આજના વિડીયોમાં નીલુભાઈ તમને ફૂલ તૈયારી બતાવવાના છે. જય સિયારામ. જય સિયારામ. જે થંભ છે ને જો ભાઈ આ રીતનો થંભને છે ને આ રીતનો બેસાડે છે ખીલા દ્વારા મોટા મોટા ખીલા ભાઈ. તળબે છે. તમે જો કથા ડોમના થાંભલાના ભાઈ. જેટલા કથા ડોમના જેટલા જે થાંભલા છે ને એ જો આ રીતના તે પછી ખીલા મારી તડપ બનાવે છે. જે આ ખાપડ છે ને એમાં તમને ડેકોરેશન બતાવ્યું કઈ રીતનું ડેકોરેશન છે. અને ઉપરની જે લાઇટ છે ને જો અત્યારે ફિટિંગ કમ્પ્લીટ ઓલરેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને કથા ડોમની આપણે વ્યાસપીઠ છે ત્યાં આપણે જઈએ છીએ હવે. જો અત્યારે કામ બધું ચાલુ છે. આ જે કાપડનું કઈ રીતનું બધું ડેકોરેશન કરવાનું છે ને તેનું તમે જોઈ શકો છો વિડીયાની અંદર. શકો આ રીતના કથા ડોમની અંદર નોખી ડિઝાઇનથી કાપડથી આ રીતનું બધું બાંધીને આ ડેકોરેશન કરે છે કથા ડોમની અંદર. ને હવે આપણે જઈશું વ્યાસપીઠ ઉપર. સામે છે ને એ કથા ડોમની અંદરની વ્યાસપીઠ છે ત્યાં આપણે ના જઈએ. ત્યાં પણ કઈ રીતનું બધું કથાની વ્યાસપીઠ છે તે બધું તમને બતાવીએ. જય સિયારામ મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા છીએ કૈલાસ ટેકરી જે સગા પર વિશ્વની મોરારી બાપુની જે રામકથા બેસન છે ને તળામાં તૈયારીનો તમને વિડીયો બતાવવાનો છે. તો આપણે ડ્રોમની અંદર કથા જે ડ્રોમ છે ને એની અંદર આપણે બેઠેલા છીએ. આ જે સોફા છે તમે જોઈ શકો છો. આ જે સોફા છે અને હું પણ બેઠો તે પણ સોફા છે. ને સામે જે દેખાય ને વ્યાસપીઠ છે બાપુની જે રસપાન રામકથાનું કરવાનું છે તેની સોફા વ્યાસપીઠ બતાવીએ. અને જોઈ શકો છો સોફા છે. અને અહીંથી પણ અહીંયા જે સોફા છે શકો છો કે અહીંયા વ્યાસપીઠનો જે ટેબલ છે ને એ બધું કમ્પ્લીટ ક્યારથી થઈ ગયા છે. આ આપણે વ્યાસપીઠ તમે જોઈ શકો જે આ ટેબલ છે તમે જોઈ શકો છો અહીંથી. આ વ્યાસપીઠ છે ને જે અહીંયા જે દેખાય ને જે કાપડ છે જુદી જુદી ડિઝાઇન છે કલર છે એ બધા જે ડિઝાઇન પડે છે ને તે કાપડ છે. અને આ દાદર છે આપણે જોઈ શકો છો અહીંથી કે ભાઈ દાદર ચડીએ આપણે જે વ્યાસપીઠ ઉપર જવા માટે. તમને તો વ્યાસપીઠ તમને બતાવીએ. આ વ્યાસપીઠ છે બાપુની જે રામકથા આરંભ થવાની છે એ છે. અને અહીંથી જે છે તમે જોઈ શકો છો તે મિત્રો અહીંથી ફરતો જે કથા સાંભળવા માટેના ડ્રોમ બધા ફિટ થાય છે. અને જે વિશ્વની મોરારી બાપુ જે કથા જે પ્રારંભ થાય પછી જે આવવાનું છે પાછળનો તમને વિભાગ બતાવી દઈએ છીએ કે ભાઈ કઈ જગ્યાએથી બાપુ આવે છે તે. આ જે પાછળનો વિભાગ છે બાપુ જે આવે છે તે તમે જોઈ શકો છો. અને કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો જે કથા બાપુની બેસવાની છે વિશ્વની મોરારી બાપુ જે પાછળનો જે કથાનો જે મંડપ છે એ તમને બતાવ્યો છે. આ જો આ રીતનું અત્યારે કામ ચાલુ છે તમે જોઈ શકો છો. મિત્રો તમે અહીંયા તમે જોઈ શકો છો કે લાઇટના જે વાયરો છે ને એ જુઓ બધા કઈ રીતના અહીંયા છે. અને કઈ રીતની બધી લાઇટની બધી જે પેટી છે એની અંદર પણ જે અમુક જે વાયર છે અમુક જે નવા જે જૂના જે કાંઈ ઓલા બધા સાધનો જે ઇલેક્ટ્રોનિક છે તે બધી પેટીઓમાં પેક કરીને અહીંયા રાખેલા છે તે બધું ફિટ કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો. અને અહીંયા નજીકમાં જ તમે અંદર પડખે બાજુમાં જુઓ તો લાઇટના અહીંયા તમે જોઈ શકો છો મેઇન લાઇટ જે બધી છે ને અહીંથી બધી સપ્લાય કરવાના આવે છે. એક સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતનું બધું જુઓ લખાણ પણ કરેલું છે ભાઈ કે આ રીતનું બધું સપ્લાય અહીંથી લાઇટની કરવાની છે એ તમે જોઈ શકો. અહીંયા જો તમે નજીકથી બતાવો કે ભાઈ આ રીતનું બધું સામેની સાઈડ છે આ સાઈડ છે અને સ્ટેમ્પ સાઈડ છે અને બધી જુદી જુદી સાઈડની બધું લખાણ છે આમાં. અહીં તમે જોઈ શકો સ્કૂલર પણ છે. અહીંયા તમે આ જે કથા રામકથા જે વિશ્વની મોરારી બાપુની બેસવાની છે ને તેને તૈયારી માટેનું બધું સામગ્રી જે કાંઈ છે તે અહીંયા છે પહોંચી ગયેલી. અને આ તમે જો સ્કૂલર અત્યારે તો પંખાનો આમનામ જ ફરે છે કેમ કે પવન એટલો બધો છે અહીંયા. અને વાતાવરણ પણ થોડુંક વરસાદી વાતાવરણ થઈ ગયેલું છે એના હિસાબે તમે જોઈ શકો. અને આ બાજુ પણ પેટી પડેલી છે તમે જોઈ શકો લાઇટની. અને સામે જે દેખાય ને કૈલાસ આશ્રમ વિજયગીરી બાપુનું છે. તો અહીંયા મિત્રો તમે દર્શન કરજો. અને અહીંયા વિશ્વની મોરારી બાપુની જે રામકથા તારીખ 18/4/2026 બેસવાની છે. તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો. અને કોમેન્ટમાં જય સિયારામ લખવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો તડામાર તૈયારીનો વિડીયો.
રૂમની અંદર અત્યારે પંખા ફિટ કરી દીધેલા છે અને જે કાપડ જે ફિટ કરવાનું છે ને જે બાકી છે તમે જોઈ શકો છો. કેમ કે આવનાર તારીખ છે ને 18/4/2026 છે જે રામકથા બેસવાની છે. અને અહીંયા તમે જોઈ શકો છો ખુરશી જે બેસવા માટેની પણ વ્યવસ્થા અહીંયા ખુરશી ઉપર કરી દીધેલી છે. પણ જ્યારે કથા ચાલુ થશે ત્યારે આ બધી વ્યવસ્થા કમ્પ્લીટ ઓલરેડી થઈ જશે. 100% ત્યાં સુધી કથા ડ્રોમ ને આ કથાનો મંડપ તમે બંને જોઈ શકો છો. જુઓ તમે જે કૈલાસ ટેકરી સગાપર ધામ વિજયગીરી બાપુનું આશ્રમ જ્યાં વિશ્વની મોરારી બાપુની રામકથાની તડામાર ચારીનો વિડીયો તમને બતાવી રહ્યા છીએ. અત્યારે તમે જોઈ શકો છો. તમને આ જે કાંઈ કથાનો જે ડ્રોમ વ્યાસપીઠ અને જે કાંઈ તૈયારી નહોતો એ વિડીયો તમને બતાવ્યો છે. હવે આપણે બીજા ડ્રોમ બાજુમાં જઈએ છીએ ત્યાં તમને બતાવી કઈ રીતની તૈયારી ચાલી રહી છે એ તે કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. અને ખાસ જોઈ શકો છો તમે મિત્રો અહીંયા જે બધું ઇંગલ ને પેટી ને પંખા ને વાયર ને એવું બધું જુદું જુદું અહીંયા પડ્યું છે. જે બાપુની કથા ગુરુ આશ્રમ કૈલાસ ટેકરી જ્યાં બેસવાની છે ને તમને બધી વાયરિંગ ફિટિંગ ને પેટી ને પંખા ને જે બધું છે ને બતાવ્યું છે તમે જોઈ શકો છો વિડીયો દ્વારા. મિત્ર આપણે પાછા બીજો જે ડ્રોમ હતો ને રસોડા વિભાગનો એ તમને બતાવવા જઈ રહ્યા છે. તો કઈ રીતનું બધું કથા ડ્રોમનું જે રસોડા વિભાગ જે છે ને એ તમને બતાવીએ. કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. આ રીતનું કાંક છે. અત્યારે બધી ફિટિંગ કરવાનું બાકી છે ને આ જે રસોડા વિભાગ છે ને આપણે અંદર એન્ટર થયા છીએ. અને આ તમે જોઈ શકો છો કે અહીંયા જે આ રીતની રસોડા વિભાગની જે છે ને સૂલ છે જે પ્રભુ પ્રસાદ માટે જે પ્રસાદ બનાવવા આવે છે ને એમની માટેનો આ તમે જોઈ શકો છો. આવી કેટલીક બધી સૂલો બનાવવામાં આવેલી છે તમે જોઈ શકો અહીંથી. અને અત્યારે જે કામ ચાલી રહ્યું છે આ સૂલું છે જે રસોડા વિભાગની તમે જોઈ શકો. અને અહીંયા જે છે ને આ જે બધું ફિટ કરે છે ને એ કોઠા રૂમ છે તમે જોઈ શકો છો. અહીં જો બધા કામ કરે છે આ કોઠા રૂમ છે ને સામે જે ડોમ નખાય છે અત્યારે એ પણ ફિટ થાય છે તમને એ પણ બતાવીએ. જોઈ શકો તમે અહીં કોઠા રૂમ છે જોઈ શકો છો અહીંથી. અને અહીંયા જે તે છે ને અહીંયા પણ જે સૂલ છે ને એવી 9 સૂલ છે એક સાઈડમાં અને સામેની સાઈડમાં પણ 9 સૂલ છે. કુલ 18 સૂલ છે અહીંયા રસોડા વિભાગમાં. તમને એ પણ બતાવીએ કે અહીંયા જુઓ તમે કોઠા રૂમનું પણ ફિટિંગ બધું થાય છે તમે જોઈ શકો છો. અને સામેનો જે વિભાગ છે ત્યાં પણ ડ્રોમનું બધું ફિટિંગ કામકાજ ચાલુ છે. તમે સૂલ માટે જે ગારો બનાવે છે ને ગારો જો ત્યાં ભરે છે આ ગારામાં. તમે અહીંયા સૂલ બને છે તમે જોઈ શકો છો અત્યારે કે કઈ રીતની સૂલ બનાવે છે એ રીતનો ગારો સેન્ચ કરીને પછી સૂલ બનાવે છે. રસોડા વિભાગમાં અંદર અત્યારે જે સૂલ બનાવે છે એકતારામ જય ભોળાનાથ. અહીંયા મોરારી બાપુની 973મી કથા થઈ રહી છે. એની આગામી ફૂલ તૈયારી થઈ રહી છે. એને માટે સંતો મંતો ખૂબ પધાર છે. અને બાપુને ભૈરવમાં કથા થાય વધારે વધારે સંતો મંતો જય સિયારામ. ડ્રોમ બને છે ને એ પણ રાત્રિ રોકાણ માટેનું છે ડ્રોમ. ને અહીંયા જે ડ્રોમ છે ને એ તે પણ રાત્રિ રોકાણ માટેનો ડ્રોમ બની રહ્યો છે તમે જોઈ શકો છો. અહીંયા જે છે ને પ્રસાદ વિભાગનો ડ્રોમ બનવાનો છે તમે જોઈ શકો છો અહીંથી. અને આ ડ્રોમ જે બનવાનો બાકી છે સામે જે છે ને બ્લોક નાખી છે તમે જોઈ શકો વિડીયોમાં. અને તમને વિડીયો અમારો આ મોરારી બાપુ વિશ્વની મોરારી બાપુની રામકથાનો તડામારનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરી કોમેન્ટમાં જણાવજો. સગાપર કૈલાસ ટેકરી વિજયગીરી બાપુ આશ્રમ સગાપર આ તમે જોઈ શકો છો. અહીં બધી તૈયારી છે ને આ રીતની છે ને અહીંયા હું તમને બતાવું જે દોરેથી જે એનો નકશો દોરેલો છે. અને પછી છે ને અહીંયા રસોડા વિભાગ જે પ્રસાદ જે લેવાનો છે ને સામે રસોડા વિભાગ છે અને એક્ઝેક્ટ અહીંયા પ્રસાદ માટેનો વિભાગ જે બને છે ડ્રોમ બનાવવાનો છે. આ દોરી છે તમે જોઈ શકો. આ જે છે ને દોરીથી બધું ઓલરેડી બધો નકશો દોરી નાખેલો છે. તમે જોઈ શકો છો મારી પાછળ જે રામકથાની તૈયારીનો વિડીયો તમને
બતાવ્યો તમને કેવો લાગ્યો ખાસ કરી કોમેન્ટમાં જણાવજો. આ બધી તૈયારી થાય જ છે. ત્યારે કૈલાશ ટેકરી વિજયગીરી બાપુ આશ્રમ સગાપર વિશ્વવંદી મોરે બાપુ રામકથાની તડામાર તૈયારીનો વિડીયો તમને બતાવીએ છીએ. ત્યારે તમે જોઈ શકો છો. તો ખાસ કરી કોમેન્ટમાં જય સિયારામ લખજો અને વિડીયો કેવો લાગ્યો એ પણ તમે કહેજો. મારી પાછળ જે દેખાય છે બધી તૈયારીનો વિડીયો તમને બતાવી છે. અને સામે અમારી પાછળ સ્ટાર કરે છે.